શ્રાવણ માસ નિમિત્તે અટલાદરા BAPS મંદિરે એફિલ ટાવરની પ્રતિકૃતિની નીચે હિંડોળા દર્શનની ભવ્ય ઉજવણી. આજરોજ શ્રાવણ માસ નિમિત્તે અટલાદરા સ્થિત BAPS સ્વામિનારાયણ મંદિરમાં પરંપરાગત હિંડોળા પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ વર્ષની વિશેષતા તરીકે યુરોપમાં નિર્માણ પામનાર BAPS સ્વામિનારાયણ હિન્દુ મંદિરના ઉદ્ઘાટનની સ્મૃતિ સાથે મંદિર પરિસરમાં આકર્ષક એફિલ ટાવરની પ્રકૃતિ તૈયાર કરવામાં આવી છે. આ પ્રકૃતિની નીચે સુંદર રીતે હિંડોળા તૈયાર કરવામાં આવ્યા, જે હરિભક્તો માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે, જેના દર્શન મંદિરની બહારથી પસાર થતા સૌ ભક્તોને પણ થાય એ રીતે હિંડોળા બનાવવામાં આવ્યા છે. આ પર્વ નિમિત્તે સંતો તથા હરિભક્તોની ઉપસ્થિતિમાં ભગવાનની સુંદર શણગાર આરતી કરવામાં આવી. સમગ્ર મંદિર પરિસર ભક્તિમય વાતાવરણથી ગુંજી ઉઠ્યું હતું. આ સુંદર અને મનોહર 12 દરવાજાના હિંડોળાના દર્શન ખૂબ શોભાયાન થાય છે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, મહંત સ્વામી મહારાજની જય, પેરિસ મંદિર મહોત્સવની જય. આજે અહીંયા BAPS સ્વામિનારાયણ મંદિર અટલાદરા ખાતે શ્રાવણ માસમાં જે આપણી ભક્તિ પરંપરામાં આપણે હિંડોળા ઉત્સવ ઉજવીએ છીએ, એવો આ ભવ્ય હિંડોળો એના આપણને દર્શન થઈ રહ્યા છે. ભગવાન સ્વામિનારાયણ વડતાલમાં 12 દ્વારના હિંડોળે ઝૂલેલા, સંતોએ ખૂબ ભક્તિભાવથી ઝુલાવેલા એ 12 દ્વારનો આ હિંડોળો અને આ એફિલ ટાવર, જે દુનિયાની 7 અજાયબીમાંની એક અજાયબી છે. અને ત્યાં આ 2 સપ્ટેમ્બર થી 13 સપ્ટેમ્બર સુધી પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ, ભગવાન સ્વામિનારાયણ, અક્ષર પુરુષોત્તમ મહારાજની મૂર્તિ પ્રતિષ્ઠા, તમામ આપણા સનાતન હિન્દુ ધર્મના દેવતા દેવીઓ, રાધા કૃષ્ણ ભગવાન, સીતારામ ભગવાન, પાર્વતીજી, મહાદેવજી, એમની મૂર્તિની પ્રતિષ્ઠાઓ કરશે. પહેલી વખત આ ઇતિહાસમાં પ્રસંગ બની રહ્યો છે કે યુરોપની ધરતી ઉપર ત્યાં સનાતન હિન્દુ ધર્મનું પરંપરાગત મંદિર, પથ્થરનું શિખરબદ્ધ ટ્રેડિશનલ મંદિર બની રહ્યું છે. તો સનાતન હિન્દુ ધર્મ માટે આ બહુ ગૌરવની વાત છે, હિન્દુ ધર્મ માટે બહુ આનંદની વાત છે. અને તમામ જનની સુખાકારી અને મોક્ષ માટે આ પ્રયોજન છે. તો આજના આ શુભ દિવસે અંતરથી પ્રાર્થના કરીએ છીએ આ ચાતુર્માસ દરમિયાન કે દરેકના હૃદયમાં ભગવાન પ્રત્યેની એવી શ્રદ્ધા અને ભક્તિ અવશ્ય પ્રગટે.